જય દશામાં થોડાક જ દિવસોમાં દશામાના વ્રત ચાલુ થવાના છે અને હું તમારા માટે સ્પેશિયલ લઈને આવી ગયો છું મીનાવાળાનો વિડીયો. તો આજના વિડીયોની અંદર આપણે જે ભગરી ભેંસ છે તેના દર્શન કરવાના છે અને જે જગ્યા પર ભગરી ભેંસ ડૂબી ગઈ હતી તે તળાવ પણ જોવાના છે અને તેની સાથે દશામાનું જે જૂનું મંદિર છે તેના પણ દર્શન કરવા માટે જવાનું છે. અને અહીં અનલિમિટેડ તમને ભોજન જમવામાં મળી જવાનું છે. તે કઈ જગ્યા ઉપર આવેલું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે લેવાના છે. લગી જોતા રહેજો અને વિડીયો આપણે પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય દશામાં. એડ્રેસની વાત કરીએ તો ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આ મીનાવાળા ધામ આવેલ છે અને આ માં દશામાનું મંદિર સૌથી જૂનું મંદિર કહેવાય છે. તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું. મિત્રો આ છે મીનાવાળાનું બજાર. તો અહીંયાથી તમે નાળિયેર, અગરબત્તી, શ્રીફળ, માતાજી માટે ચૂંદડી અહીંયાથી તમે લઈ જઈ શકો છો. આ છે મીનાવાળા માં દશામાનું મંદિર. તો અહીંયાથી તમે આ મંદિરને જોઈ શકો છો. અને મિત્રો કંઈક આ છે મંદિરની સામેનું આખું જ બજાર અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મીનાવાળામાં, જોઈ શકો છો તમે. અને મિત્રો દશામાના વ્રત ચાલુ થઈ રહ્યા છે તો તમે પણ માં દશામાના દર્શન કરવા માટે પધારો. મંદિરની ઉપર આપણે પહોંચી ગયા છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ છે માં દશામાનું મંદિર મીનાવાળા. અને ભક્તોની ભીડ પણ તમે જુઓ મિત્રો. આજે આડો દિવસ છે તો પણ હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે મીનાવાળા. અને હવે આપણે દર્શન કરીશું માં દશામાના. મિત્રો કંઈક આ ટાઈપ તમને મંદિર જોવા મળે છે અંદરથી. તો સામે માં દશામાના તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ નીચે પણ એક જૂનું મંદિર આવેલું છે, તેના પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે. અને આ મીનાવાળા ધામમાં જ્યારે દશામાના 10 દિવસના વ્રત અહીંયા ચાલતા હોય છે ત્યારે 10 દિવસનો સૌથી મોટો મેળો પણ અહીંયા
ભરાય છે. તો તમારે તે જોવા માટે આવવું હોય તો જ્યારે દશામાના વ્રત ચાલુ થાય છે ત્યારે તમે અહીંયા ફરવા માટે પણ આવી શકો છો. અને આ છે માં મેલડી માતાજીનું મંદિર. મિત્રો, મંદિરની ઉપર ઠંડા પાણીના જગ પણ મૂકેલા છે. અને અહીં આ બાજુમાં જે રસ્તો જોવા મળે છે તો અહીંયાથી પણ તમે દર્શન કરવા માટે ઉપર જઈ શકો છો. અને ભક્તોની ભીડ પણ જુઓ. આજે આડો દિવસ છે તો પણ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને અહીં મંદિરની નીચે જય દશામાં ભોજનાલય આવેલી છે. તો અહીંયાથી તમે 40 રૂપિયામાં કૂપન લઈ અનલિમિટેડ ભોજન કરી શકો છો. ભોજનમાં તમને પૂરી છે, શાક છે, દાળ, ભાત અને લાપસી પણ આપવામાં આવે છે. એટલે કે દરરોજનું અહીંયા અલગ અલગ મેન્યુ હોય છે. અને જુઓ છો ઘણા બધા ભક્તો પણ ભોજન અહીંયા કરી રહ્યા છે. તો ગમે ત્યારે પણ તમે આવો તો બહાર નાસ્તો કર્યા વગર તમે અહીંયા ભોજન કરી લેજો. 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળી જવાનું છે. અને અહીં બાજુમાં જે શારદા માતા છે તેમના પપ્પાની સમાધિ પણ આવેલી છે. મંદિરની નીચે જ્યાં ભોજનાલય આવેલી છે ત્યાં નીચે માં દશામાનું જૂનું મંદિર પણ આવેલું છે, જ્યાં આગળ તમે માં દશામાના દર્શન કરી શકો છો. તો મિત્રો, આ છે માં દશામાનું સૌથી જૂનું મંદિર. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો, હવે આપણે જોવા જવાના છે જે બગરી ભેંસના વંશજ હતા તેને જોવા જઈશું. તો અહીંયાથી તમે 10 રૂપિયાની આ 4 લઈ શકો છો અને ત્યારબાદ તમે આગળ વધી શકો છો. તો અહીંયાથી તમારે આગળ જવાનું રહેશે. મિત્રો, અહીંયા જુઓ છો આ છે બગરી ભેંસના વંશજ. તો 10 રૂપિયાની જે 4 હોય છે તે તમે અહીંયા ભેંસોને પણ ખવડાવી શકો છો. અહીંયાથી જઈએ બહાર. દશામાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ જ્યાં બગરી ભેંસ ડૂબી ગઈ હતી ત્યાં. તો દશામાના વ્રત ચાલુ થવાના છે તો તમે પણ દર્શન કરવા માટે આવો. હવે આપણે તે જોવા માટે જવાના છે જ્યાં શારદા માતાજીની ભેંસ જે મોહોર નદીમાં ડૂબી ગઈ હતી તેને જોવા માટે આપણે જવાના છે. તો મીનાવાળા જે દશામાનું મંદિર છે ત્યાંથી 2 કિલોમીટર જેટલું તમારે આવવાનું રહેશે. અને અહીંયા મિત્રો આ ટાઈપ કંઈક તમને રસ્તો પણ જોવા મળે છે. જુઓ છો આ છે માં સિકોતર માતાજીનું મંદિર. તો તેની બાજુમાં જે આ રસ્તો છે તો અહીંયાથી આપણે જવાનું રહેશે મોહોર નદી તરફ. અને અહીંયા તમે જુઓ બધો પહાડીવાળો રસ્તો છે. ખાડા ખબૂચિયા પણ તમને અહીંયા ઘણા બધા જોવા મળવાના છે. તો અહીંયા રહી આપણે હવે જઈશું મોહોર નદીના કિનારે જ્યાંમાં શારદા માતાની ભેંસ ડૂબી ગઈ હતી. મિત્રો, હાલ તો જે મોહોર નદી છે ત્યાં પાણી એકદમ સુકાઈ ગયેલું છે.
જુઓ છો તમે, કેમ કે વરસાદ હજુ ઘણો પડ્યો નથી એટલા માટે તમને પાણી ઓછું જોવા મળે છે. પણ જ્યારે વરસાદ પડી જાય છે ત્યારે આ જે નદી હોય છે તે છલકાઈને જાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડું ઘણું પાણી આપણને જોવા મળ્યું છે. તો મિત્રો આ જે મહોર નદી છે ત્યાં જ માં શારદા માતાજીની ભેંસ ડૂબી ગઈ હતી અને મા દશામાએ અહીં મા શારદા માતાજીને પરચો આપ્યો હતો અને અહીંયાથી હાજર થયા હતા. તો અહીંયા તમે આ મહોર નદીના પણ દર્શન કરી શકો છો. આપણે આવી ચૂક્યા હતા મીનાવાડા. તો આગળ આપણે મા દશામાના દર્શન કર્યા અને જે જગ્યા પર ભગરી ભેંસ ડૂબી ગઈ હતી તે નદી પણ જોઈ. તો આ છે એ નદી જ્યાં આગળ ભગરી ભેંસ માં શારદામાની ડૂબી ગઈ હતી, તેના આપણે દર્શન કર્યા. ટૂંક જ સમયમાં દશામાના વ્રત પણ ચાલુ થવાના છે, તો જરૂર તમે પણ દર્શન કરવા માટે આવો. તો આ જગ્યાને પણ જોવી હોય તો આ જગ્યા ઉપર આવજો. તો ચાલો દોસ્તો, ફરી મળીને નવા વ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે.